હેલો સ્ટુડન્ટ્સ, જે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીના એક્ઝામ્પલ છે એમાં કન્ટિન્યુ કરીએ આપણે. તો જે સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે એ સેકન્ડ એક્ઝામ્પલમાં તમે સ્ક્રીન ઉપર એનું સ્ટ્રક્ચર છે જોઈ શકો છો. હવે આમાં તમારે પહેલાં નક્કી કરવાનું છે કે બેઝ વેલ્યુ કઈ છે. આ પાંચે પાંચ વસ્તુ છે તમારે લખી નાખવાની, બરોબર. એમાં પહેલું નક્કી કરવાનું છે બેઝ વેલ્યુ. તો બેઝ વેલ્યુ છે એ કેના આધારે ખબર પડશે? સ્ટ્રક્ચરના આધારે, બરોબર. કયા પ્રકારની જે ડાઇન છે એ છે એરોમેટિક તો છે નહીં, બેન્ઝીનની રિંગ પ્રેઝન્ટ નથી એટલે એરોમેટિક નહીં આવે, એરોન નહીં આવે, કારણ કે એરોન માટે કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ, બરોબર. એ પણ નથી, તો એક જ ઓપ્શન વધે છે, એ છે ડાયન. હવે બે પ્રકારના ઓપ્શન હોય, એક હોમોડાયન અને એક હિટ્રોડાયન હોય. તો આને આપણે કેમાં લેશું? હોમોડાયનમાં, બરોબર. આગળનું જે એક્ઝામ્પલ છે ગઈકાલ વાળું એમાં પણ આપણે વાત થઈ ગઈ હતી ઓલરેડી કે જો હોમોડાયન હોય તો હોમોડાયન જ લેવાની, હિટ્રો લેવાની થતી નથી, બરોબર. પેલા હોમોને પ્રાયોરિટી આપવાની, જો હોમો ન હોય તો હિટ્રો મૂકવાનું, બરોબર. હિટ્રોની વેલ્યુ મૂકવાની. તો આગળની જેમ જ આની વેલ્યુ થશે 253. હવે નક્કી કરવાનું છે કે એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ કેટલા છે. એક્સ્ટ્રા એટલે વધારાના, બરોબર. તો પેલા સિસ્ટમ છે ને એને તમે ગોળ રાઉન્ડ કરો. આ સિસ્ટમ થઈ ગઈ આપણી. તો આના તમે કેટલા મૂક્યા? 253. એ સિવાયના ડબલ બોન્ડ તમને દેખાય છે સ્ક્રીન ઉપર? હા, તો એ સિવાયના બે ડબલ બોન્ડ છે, બરોબર. એક ડબલ બોન્ડ લેફ્ટ સાઈડ આવેલો છે અને એક અપરની સાઈડ આવેલો છે, ઉપરની બાજુ, બરોબર. આ બે ડબલ બોન્ડ થયા. તો બે ડબલ બોન્ડ થયા તો એક ડબલ બોન્ડના 30 ઉમેરવાના થાય, તો એની ગણતરીમાં આપણે લઈએ, બરોબર. તો 30 × 2 કરીએ તો ટોટલ 60 થશે. હવે નેક્સ્ટ આપેલું છે એક્સ્ટ્રા 6. જો હવે એક્સ્ટ્રા 6 એટલે શું સમજો. એક્સ્ટ્રા ડબલ બોન્ડ હોય ને તો તમારે એડ કરવાના, પણ જો એક્સ્ટ્રા 6 હોય ને તો પણ તમારે એડ કરવાના થાય છે, બરોબર. એક્સ્ટ્રા 6 કોને કહેવાય એ તમને સમજાવું. તો જો એક્સ્ટ્રા 6 ડબલ બોન્ડ છે, બરોબર, એનું ઉદાહરણ આગળ આવશે ત્યારે હું તમને સમજાવીશ. જો અહીંયા ઇનકેસ ડબલ બોન્ડ હોત ને તો આપણે મૂકત, કારણ કે 6 થઈ જાત તો આ બે ડબલ બોન્ડનું જે રિલેશન છે કેવું થાય? 6 થાત. પણ એ છે નહીં, તો આમાં એક્સ્ટ્રા 6 ડબલ બોન્ડ આવશે 0 0, બરોબર. એ નીલ થઈ જશે. હવે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, હવે તમે નક્કી કરો કે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કેટલા આવશે. તો જો એક્ઝોસાયક્લિકમાં મેં તમને શું કીધું હતું? કોઈ પણ ડબલ બોન્ડ લ્યો, તમે એની સામે જો રિંગ આવે તો એને એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કહેવાનો છે. હવે આ પાઈ બોન્ડ છે, બરોબર. એની તમે આમ સામે જાઓ તો રિંગ આવે છે, આ રિંગ આવી તો એ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ થશે. તો અહીંયા તમે ચોકડી મારી દો, બરોબર. તો અહીંયા તમે ચોકડી મારી દેશો, બરોબર. એવી જ રીતના તમે જુઓ તો આ જે ઉપરનો પાઈ બોન્ડ છે, બરોબર, અહીંયા આગળ જાઓ તો રિંગ આવે છે, તો અહીંયા પણ ચોકડી મારી દો. આ પાઈ બોન્ડ છે એના તમે આમ જાઓ તો અહીંયા પણ રિંગ આવે છે, અહીંયા પણ ચોકડી મારી દો. તમે જે પાઈ બોન્ડ હોય એની ઉપરની બાજુ અને નીચેની બાજુ આવવાનું, તો તમને રિંગ સામે આવે. જો એક આ પાઈ બોન્ડમાં ક્યાંય નથી, જો આ જે ઓઆર વાળો જે પાઈ બોન્ડ આપેલો છે એ જો એમાં તમે આમ આવો, બરોબર, તો રિંગ નથી, છે રિંગ. સીધી ડાયરેક્શનમાં જવાનું અને આમ સામે જાઓ તો પણ નથી. એટલે સામે રિંગ ન હોય તો એક્ઝો એટલે સામે થાય. તો સામે રિંગ નથી તો એનો મિનિંગ શું થઈ ગયો? એનો મિનિંગ એવો થાય કે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ નથી. તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કેટલા થયા? ચોકડી છે એટલા થાય, 3 થયા એટલે 3 × 5. તો દરેકના કેટલા મૂકવાના? 5 મૂકવાના. આ બધી જે વેલ્યુ છે તમને આગળ ટેબલમાં આપેલી જશે. જો આ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડના છે જોયા, એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ અને એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડના 5 ઉમેરી દેવાના. તો યાદ રાખજો આવી રીતના. નેક્સ્ટ આવે છે રિંગ અને રેસિડ્યુ. હવે જો રિંગ રેસિડ્યુની ટ્રીક તો મેં તમને કીધી હતી ગઈકાલે. તો તેમાં શું કરવાનું છે? તમારે પાઈ બોન્ડ પકડો, કોઈ પણ પાઈ બોન્ડ, એ પાઈ બોન્ડ ધરાવતો કાર્બન હોય, જે કાર્બન વાળો પાઈ બોન્ડ છે, તમારે કાર્બન વાળો પાઈ બોન્ડ કયો છે? બરોબર, આ છે. આ કાર્બન એવો છે અને આ કાર્બન છે, બંને એકબીજા સાથે પાઈ બોન્ડ દ્વારા જોડાયેલા છે. એટલે પાઈ બોન્ડ થકી જે કાર્બન જોડાયેલો છે એ કાર્બનનો બાજુનો કાર્બન જો રિંગમાં હોય ને તેને રિંગ રેસિડ્યુ કહેવાય. શું કહેવાય? રિંગ રેસિડ્યુ, બરોબર. તો આ એક થયો રિંગ રેસિડ્યુ. હવે જો આ જે પાઈ બોન્ડ છે, બરોબર, એનો બાજુનો કાર્બન આ થાય ને તો એ 2 રિંગ રેસિડ્યુ. જો એક કાર્બનમાં 2 રિંગ રેસિડ્યુ પણ ગણી શકાય, કારણ કે 2 પાઈ બોન્ડ આપેલા છે. તો આ પાઈ બોન્ડનો રિંગ રેસિડ્યુ આ થાય અને આ પાઈ બોન્ડનો રિંગ રેસિડ્યુ પણ આ થશે, બરોબર. એટલે 2 વખત ગણવાના. એટલે જો સ્ક્રીન ઉપર તમે જો તો તમને ખ્યાલ આવશે 2 રાઉન્ડ આપેલા છે, બરોબર. એ 2 રાઉન્ડ શું દર્શાવે છે? એવું દર્શાવે છે કે કાર્બન જે આપેલો છે એ કાર્બનમાં 2 રિંગ રેસિડ્યુ છે, તો 2 થઈ ગયા, બરોબર. લેફ્ટ સાઈડ જો તો આ પણ એક રિંગ રેસિડ્યુ છે, આ પણ એક રિંગ રેસિડ્યુ છે ને આ પણ એક રિંગ રેસિડ્યુ છે. ઇન શોર્ટ તમારે જે પાઈ બોન્ડ હોય ને એ પાઈ બોન્ડનો બીજો નંબરનો કાર્બન જો રિંગમાં હોય
જો રિંગમાં હોવો જરૂરી છે, એ અગત્યનું છે. આ રિંગમાં છે, જો પાઈ બોન્ડની બાજુનો કાર્બન છે એ રિંગમાં છે, આમાં પણ પાઈ બોન્ડની બાજુનો કાર્બન રિંગમાં છે, બરોબર. ટોટલ આવા કેટલા કાર્બન થશે? તો ટોટલ આવા કાર્બનની સંખ્યા થશે 5. તો 5 into 5, કારણ કે દરેક રિંગ રેસિડ્યુમાં 5 મૂકવાના હોય, તો એના તમે મૂકી દઈએ તો 25 થશે. હવે જે અગત્યનું આવે છે એ છે સબસ્ટિટ્યુશન. આમાં કે સબસ્ટિટ્યુશન છે, પાઈ બોન્ડમાં સબસ્ટિટ્યુશન હોવું જોઈએ. જો આ પાઈ બોન્ડ છે તો એ પાઈ બોન્ડના કાર્બન સાથે OR ગ્રુપ છે, OR ગ્રુપ. તો OR ગ્રુપના કેટલા મૂકવાના? તો તમારે અહીંયા જોઈ લેવાનું. જો પહેલા તો સિસ્ટમ કઈ લાગુ પડશે તમને ખબર હોવી જોઈએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 3 પ્રકારની સિસ્ટમ છે. આ પહેલી નહીં લાગુ પડે, છેલ્લી નહીં લાગુ પડે, આ લાગુ પડશે આપણે, બરોબર. તો એમાં તમે આમ નીચે જોવાનું, એ જ લાઈનમાં આમ નીચે જોશો, બરોબર. તો જો OR ની વેલ્યુ આપેલી છે, કેટલી આપેલી છે? 6 આપેલી છે, બરોબર. OR સબસ્ટિટ્યુશન પ્રેઝન્ટ હોય, અહીંયા જો અહીંયા પણ દર્શાવેલું છે. આ નથી મૂકવાની, આ તો ક્યારે એરોન સિસ્ટમ હોય ને તો મૂકવાની, 7 7 અને પછી ઓર્થોમેટા પેરા હોય તો. આમાં તમે 6 મૂકી દો, બરોબર. તો 6 into 1, એક જ OR ગ્રુપ છે એટલે 6 જ આવશે, તો 359, બરોબર. આ એક્ઝામ્પલ છે એ પણ તમે જોઈ શકો છો. હવે ત્રીજું જે એક્ઝામ્પલ છે એના જેવું જ છે, બરોબર. એટલે આપણે એમાં વધારે ટાઈમ છે વેસ્ટ કરતા નથી, પણ તમે જોઈ લો. આ હેટ્રોએન્યુલોડાઇન છે, કારણ કે જો બંને પાઈ બોન્ડ અલગ અલગ રિંગમાં આવેલા છે. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડને ચોકડી વડે દર્શાવેલા છે, બરોબર. અને રિંગ રેસિડ્યુને ગોળ રાઉન્ડ કરીને દર્શાવેલા છે. એની વેલ્યુ તમે મૂકી દેશો તો એના આધારે ટોટલ વેલ્યુ બનશે 2 4 5. હવે જે અલગ પ્રકારની સિસ્ટમ આવે છે એ જ એક્ઝામ્પલ આપણે જોઈએ, જે 4 નંબરનું એક્ઝામ્પલ છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે સ્ટ્રક્ચર છે એ કયા પ્રકારનું છે. તો જો 6 મેમ્બર રિંગ આપેલી છે, કાર્બોનિલ સમૂહ આપેલો છે, અને આલ્ફા અને બીટા પોઝિશન પાઈ બોન્ડ છે. તો કઈ સિસ્ટમ થઈ ગઈ? ઇનોન સિસ્ટમ છે. એરોન નથી, બેન્ઝીનની રિંગ નથી, અને કાર્બોનિલ હોય તો કાર્બોનિલમાં 2 રિંગ હોવાની શક્યતા છે. જો બેન્ઝીન રિંગ હોય તો એરોન આવે, અને બેન્ઝીન રિંગ ન હોય તો જે પ્રકાર છે એ કેવો થઈ જશે? એ થઈ જશે ઇનોન. ઇન એટલે ડબલ બોન્ડ, અને ઓન એટલે કીટોન ગ્રુપ છે. કીટોન ગ્રુપ ને ડબલ બોન્ડ છે આમાં. હવે જ્યારે પણ આવું તમને જોવા મળે ને ત્યારે તમારે પહેલું કામ શું કરવાનું? આલ્ફા બીટા નંબરિંગ આપી દેવાનું. તો કાર્બોનિલનું બાજુનો કાર્બન છે ને આલ્ફા કહેવાય, પછીનો કાર્બન બીટા કહેવાય, બરોબર. હવે જો બેઝ વેલ્યુ કેટલી આવશે? 215, કારણ કે આમાં શું આપેલું છે? જો 6 મેમ્બર ઇનોન Z = C આપેલું છે. તો એ તમારે આગળ લિસ્ટમાં જોઈ લેવાનું, બરોબર. એક્ઝામમાં પણ તમને આ લિસ્ટ આપેલું હશે, બરોબર. તો આ વેલ્યુ જોઈ લ્યો તમે. હવે કેટલી વેલ્યુ એ મૂકેલી છે? ઇનોન માટે મૂકેલી છે 215, બરોબર. તો 215 આ રહ્યું, જો પેલું જ છે. એ સાયક્લિક હોય તો પણ આવે ને 6 મેમ્બર રિંગ હોય. જો 6 મેમ્બર રિંગમાં CO ગ્રુપ આવેલું હોય ને તો પણ 215 વેલ્યુ મૂકી શકાય. તો એના માટે 215 લીધું છે ઇનોન માટે. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે 215 છે. હવે જો હવે ખાસ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ, પેલા સિસ્ટમ છે ને એને ગોળ રાઉન્ડ કરી નાખવાનું. પેલું કામ આ કરવાનું, એટલે આપણે ક્યાંય ભૂલ ન પડે. હવે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જે આવી રીતના બ્રેકેટ કરીને આપેલું છે ને આખું સ્ટ્રક્ચર હોય, પણ અહીંયા અડધું સ્ટ્રક્ચર મૂકેલું છે, બરોબર. એ તમારે કાંઈ કામનું છે નહીં, બરોબર. એ દર્શાવેલું છે આમ કરીને, આમ છગડીયો કાઉન્સ કરેલો છે, એ અહીંયાથી સ્ટ્રક્ચર બાકી હોય હજી, બરોબર. પણ આટલું જરૂરી હોય એટલે જ આટલું દર્શાવેલું છે. હવે જો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે કાર્બોનિલ છે, કાર્બોનિલની બાજુની આલ્ફા અને બીટા છે. આ સિસ્ટમ કઈ? આ ઇનોન સિસ્ટમ કહેવાય. આ પાઈ બોન્ડ છે એમાં પણ સિસ્ટમમાં જ આવી જાય. કાર્બોનિલ ગ્રુપ આવે અને કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે એ પણ એની અંદર આવી જશે, બરોબર. તો આ બંને ગ્રુપ છે એની અંદર ઇન્ક્લુડ કરી દેવાના, એક કાર્બોનિલ અને કાર્બન ડબલ બોન્ડ કાર્બન. હવે જો એ સિવાયનું એક્સ્ટ્રા કે પાઈ બોન્ડ તમને દેખાય છે? નથી, તો 0 થઈ જશે. એક્સ્ટ્રા સીસ પણ નથી. એક્સ્ટ્રા ડબલ બોન્ડ ન હોય તો એક્સ્ટ્રા સીસ આવે જ નહીં, તો એ બંને કેવું થઈ જાય? 0 થઈ જાય. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે, એક્ઝોસાયક્લિક હા એક છે. જો આ પાઈ બોન્ડ છે, હા આને ગણી લેવાનું. એક્ઝોસાયક્લિકમાં બધાય પાઈ બોન્ડ ગણવાના. આ પાઈ બોન્ડ છે એની સામે ચોકડી, તો એક છે, બરોબર. રિંગ રેસિડ્યુ છે, આ રિંગ રેસિડ્યુ 2 છે. જો આ 1 અને આ 2, ટોટલ વેલ્યુ કેટલી થઈ જશે? ટોટલ વેલ્યુ થઈ જશે 242. હવે રિંગ રેસિડ્યુમાં તમે ગણતરી કરો ને ત્યારે ઇનોન સિસ્ટમમાં આલ્ફા અને બીટા તમારે એક યાદ રાખવાનું થશે કે આલ્ફા અને બીટા નંબરિંગ આપ્યું ને તો આલ્ફાની વેલ્યુ અલગ હશે અને બીટાની વેલ્યુ અલગ હશે. અત્યાર સુધી તમે શું કરતા હતા કે 5 મૂકી દેતા હતા ને રિંગ રેસિડ્યુ માટે, પણ એવું નથી કરવાનું. જો વેલ્યુમાં પણ એ દર્શાવેલું છે, તમે જો
રિંગ રેસિડ્યુમાં તમે શું કરતા હતા, રિંગ રેસિડ્યુ હોય બરોબર, તો રિંગ રેસિડ્યુ એટલે આલ્કાઇલ ગ્રુપ, બંને સેમ જ કહેવાય, રિંગ રેસિડ્યુ કયો કે આલ્કાઇલ ગ્રુપ કયો. રિંગમાં આવેલું હોય તો રિંગ રેસિડ્યુ કહેવાય, કારણ કે CH2 ગ્રુપ હોય, અથવા તો તમે અહીંયા મિથાઇલ ગ્રુપ જોડાયેલો હોય તો પણ કહી શકો. હવે જો આ જે આપેલું વેલ્યુ છે આલ્ફા બીટા ગામા, આ કોના માટે છે, ઇનોન સિસ્ટમ માટે છે. તો યાદ રાખજો, જો આવી રીતના જે આપેલા છે આ 3 પાર્ટ આપેલા છે બરોબર. અહીંયા સુધી એરોમેટિક માટે આવશે બરોબર, અહીંયા સુધી ડાઇન માટે આવશે ને અહીંયા સુધી છે આટલો પર્સન કેમ આવશે, ઇનોન માટે આવશે. તો ઇનોનમાં પણ દર્શાવેલું છે, જોઈ લ્યો બરોબર. આલ્ફા બીટા ગામાના કેટલા મૂકવાના, આલ્ફાના 10 મૂકવાના અને બીટાના 12, કારણ કે બેમાં જ રિંગ રેસિડ્યુ છે. તો ટોટલ મૂકી દેશું તો વેલ્યુ થઈ જશે 242 બરોબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ પણ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકાય છે, એ પણ ઇનોન સિસ્ટમ છે. અને ઇનોન સિસ્ટમમાં જો 5 મેમ્બર રિંગ હોય ને તો 205 મૂકવાના બરોબર, લિસ્ટમાં આપેલું જશે. તો બેઝ વેલ્યુ થઈ જશે 205 બરોબર. એક્સ્ટ્રા કોન્જુગેટેડ ડબલ બોન્ડ આવેલા છે, હા આવેલા છે સ્ક્રીન ઉપર, જો એક્સ્ટ્રા કહેવાય બરોબર. સિસ્ટમના તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સિસ્ટમના છે બરોબર, એ સિસ્ટમના કે કહેવાય, આ ઇનોન સિસ્ટમ થઈ ગઈ બરોબર. એ સિવાયના એક્સ્ટ્રા કહેવાય, આ એક્સ્ટ્રા કહેવાય ડબલ બોન્ડ, તો એના મૂકી દેવાના તમારે બરોબર. એના 30 મૂકી દો. એક્સ્ટ્રા 6 નથી આપેલો. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ આપેલો છે, આ એક આપેલો છે એક્ઝોસાયક્લિક, આ જે છે એક્ઝોસાયક્લિક છે. એક્ઝોસાયક્લિકમાં હંમેશા યાદ રાખવાનું કે જે પાઈ બોન્ડ હોય ને એની સામે રિંગ આપેલી, જો આ રિંગ આપેલી છે, આ પાઈ બોન્ડ છે, સામે રિંગ છે, તો એના 5 મૂકી દેવાના. પછી સબસ્ટિટ્યુશન આવશે, આલ્ફા બીટા ગામા ઉપર છે કે નહીં, તો અહીંયા જો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, કાર્બોનિલનું બાજુનો કાર્બન આલ્ફા કીધો, પછી આ બીટા કીધો, પછી આ ગામા કીધો. જો ગામા ઉપર રિંગ રેસિડ્યુ એક આવ્યું, પછી ડીએલ ઉપર એક રિંગ રેસિડ્યુ આવ્યું, તો એના મૂકી દેવાના બરોબર. પછી CH3 એક બીટા પોઝિશન. હવે સબસ્ટિટ્યુશનમાં એક નિયમ યાદ રાખવાનો કે જેમાં પાઈ બોન્ડ હોય ને, પાઈ બોન્ડ એ કાર્બન સાથે કાંઈ જોડેલું હોય ને તો જ એનું મૂકવાનું, બાકી અહીંયા કાંઈ નહીં આવે ચોકડી, કારણ કે અહીંયા પાઈ બોન્ડ નથી. પાઈ બોન્ડ હોય ને તો જ તમારે જે છે બરોબર એ મૂકવાની વેલ્યુ થશે, નકર ન થાય. પાઈ બોન્ડના કાર્બન સાથે કાંઈક જોડાયેલું હોય તો તમારે વેલ્યુ મૂકવાનું થશે, નકર થશે નહીં બરોબર. તો આ નેક્સ્ટ એક્ઝામ્પલ પણ એના જેવું જ છે, 6 મેમ્બર ઇનોન વાળું છે. હવે એક એરોનનું જે સિસ્ટમ છે એ જોઈ લઈએ આપણે, એટલે તમને વધારે ખ્યાલ આવશે. જો આ જે છે ને એ એરોન છે, એરોનમાં તો યાદ જ રાખવાનું, ડાયરેક્ટ બેન્ઝીનની રિંગ આવેલી હોય અને કાર્બોનિલ હોય તો એને એરોન સિસ્ટમ કહેવાય બરોબર. તો એરોનમાં યાદ રાખજો. અને એરોનમાં જે છે એ બેઝ વેલ્યુ 250 આપેલી છે. ક્યારે નક્કી થાય, કારણ કે Z ઇઝ ઇક્વલ ટુ H હોય ત્યારે. એ પણ આપણે જોઈ લઈએ, તમે સ્ક્રીન ઉપર જોજો. તો જો Z ઇઝ ઇક્વલ ટુ શું છે, અહીંયા H છે, તો 250 આપેલું છે બરોબર. Z એટલે કોઈ એવો ગ્રુપ કે જેની વેલ્યુ અલગ અલગ હોય, તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કેના આધારે વેલ્યુ મૂકેલી છે બરોબર. એરોમેટિક કાર્બોનાઇલને એરોન કહેવાય. AR એટલે એરોમેટિક અને ON એટલે કીટોનિક ગ્રુપ. હવે બેઝ વેલ્યુ 250 થઈ ગઈ બરોબર. હવે આમાં તો જો એક વસ્તુ યાદ રાખવાની, એક્સ્ટ્રા 6 ડબલ બોન્ડ તો છે નહીં, તો એની વેલ્યુ 0. ડાયરેક્ટ આમાં સબસ્ટિટ્યુશન આધાર, જો સિસ્ટમ કોને કહેવાય, આમાં એક્સ્ટ્રા 6 ડબલ બોન્ડ છે જ નહીં. જો આ કાર્બોનિલ થઈ ગયો બરોબર. હવે આ આખી સિસ્ટમ જ થઈ ગઈ. એમ જો સિસ્ટમ એટલે એરોન, એરોમેટિક રિંગ એમાં આવે અને CO આવે. હા, આમાં સબસ્ટિટ્યુશન આવશે. કેવી રીતના સબસ્ટિટ્યુશન નક્કી કરશો, તો જો આ ઓર્થો, આ મેટા અને આ પેરા. તો આ ઓર્થો, આ મેટા અને પેરા. ઓર્થો ઉપર કાંઈ નથી, મેટા ઉપર OCH3 ગ્રુપ છે, તો એની વેલ્યુ મૂકો. તો 2 OCH3 ગ્રુપ હોય તો એના 7 મૂકવાના, જે ઓલરેડી આગળ આપેલા છે, તો 14 થશે. પેરા ઉપર હોય જોઈએ તો એના 25 મૂકવાના, તો ટોટલ વેલ્યુ કેટલી થઈ ગઈ, 289 બરોબર. આ એરોન સિસ્ટમ માટે છે. તો એરોન સિસ્ટમનું બીજું એક્ઝામ્પલ પણ સાવ સિમ્પલ જ છે, એ પણ તમે જોઈ શકો છો. ઓર્થો મેટા પેરા માટે મૂકવાનું થશે બરોબર. તો આવી રીતના જે એક્ઝામ્પલ છે તમે કેલ્ક્યુલેટ કરશો. એક લાસ્ટ એક્ઝામ્પલ પણ જોઈ લઈએ, 10મા નંબરનું જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ તમે જોશો તો ખ્યાલ આવશે. તો કયું એક્ઝામ્પલ છે, એરોમેટિક કાર્બોનાઇલ છે. જો એરોન સિસ્ટમ જ છે, કારણ કે બેન્ઝીનની રિંગની બાજુમાં જો CO ગ્રુપ આવેલો છે એટલે એરોન થઈ ગઈ. અને પછી સબસ્ટિટ્યુશન જોવાનું, ઓર્થો મેટા પેરા. આમાં ઓર્થો ક્યાંથી નક્કી કરશો, જો આ કાર્બન જોડાયેલો છે ને બરોબર, એની બાજુનો કાર્બન ઓર્થો કહેવાનો, આ ઓર્થો, આ મેટા અને આ પેરા. તો એવી રીતના તમે સબસ્ટિટ્યુશન મૂકશો તો ટોટલ વેલ્યુ થઈ જશે 267.
તો હંમેશા યાદ રાખવાનું કે કઈ સિસ્ટમ છે અને એમાં રિંગ રેસિડ્યુ વગેરેની જે વેલ્યુ આવે છે એ કેટલી મૂકવાની, બરોબર. તો આ પ્રેક્ટિસના આધારે તમે છે એ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકશો. હવે આ જે બીજા એક્ઝામ્પલ આપેલા છે એ પ્રેક્ટિસ માટે છે, બરોબર. તમને ટાઈમ હોય, બરોબર, અને તમે આ ક્વેશ્ચન એટેન્ડ કરતા હોય તો તમે આ જે સ્ક્રીન ઉપર જે એક્ઝામ્પલ આપેલા છે, બરોબર, એ તમારી રીતે કેલ્ક્યુલેટ કરજો, બરોબર. ને કંઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો તમે, બરોબર. એટલે આ આપણે જે આપણો જે સિલેબસ છે એ બધો આપણે કમ્પ્લીટ કરી દીધો છે. અને તમને ક્યાંય એવું લાગતું હોય, કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો કોઈ પણ વિશે, બરોબર. કોઈ પણ આપણું જે ચેપ્ટર છે એના વિશે અથવા તો કંઈક તમને ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો, બરોબર. થેન્ક યુ.